હેલો, આજે અમે લોકોએ વરાળિયું શાક બનાવ્યું હતું, તો એની રેસીપી તમારી સાથે શેર કરીશ. ચવાણાને મિક્સર ગ્રાઇન્ડમાં ગ્રાઇન્ડ કરી હળદર, મસાલો, મીઠું, ધાણા જીરું, લીંબુ, ખાંડ, કોથમીર સારી રીતે મિક્સ કરી લેવાનું. પછી તેમાં આ રીતે રીંગણાં, બટેટા, મરચાં, ટમેટાં, ડુંગળી કટ કરીને ઉપરથી મસાલો ભરવો. આના માટે અમે લોકોએ ઢોકળિયાનો ઉપયોગ કરેલો છે. ઢોકળિયામાં શાક સરસ રીતે બફાઈ જાય છે. લસણ પણ આમાં ઉમેરી શકાય છે. તો અમારા શાક બધા ભરાઈ ગયા છે, તો અમે 15 મિનિટ માટે સ્ટીમ થવા મૂકી દીધું છે. પછી ડુંગળી અને ટમેટાની પેસ્ટ બનાવી અને લસણ અને આદું બંને ખાંડી નાખ્યું. પછી તેલ મૂકીને તેમાં મીઠો લીમડો, રાઈ, જીરું, આદુ લસણની પેસ્ટ ઉમેરી ખડા મસાલા નાખ્યા અને ડુંગળી ટમેટાની પેસ્ટ નાખી. પેસ્ટ થોડીક થઈ જાય પછી ધાણા જીરું, ગરમ મસાલો, થોડું મીઠું અને થોડી ખાંડ ઉમેરી થોડીક વાર સતળાવા દીધું અને સતળાઈ ગયા પછી બધા શાક ઉમેરી સરસ રીતે મિક્સ કરી લીધું. તો તૈયાર છે વરાળિયું શાક. વરાળિયા શાક સાથે ભાખરી અને રોટલા ખવાય છે. અમારે ત્યાં તો રોટલા હતા. તમારે ત્યાં શું હોય છે તે અમને જરૂરથી જણાવજો. વરાળિયું શાક કેવું લાગ્યું એ પણ જણાવજો. થેન્ક યુ. બાય.